સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર પાટિયા નજીક 3.5 વર્ષ પહેલા રમતા બાળકો સાથે ખરાબ કૃત્ય કરનારને કોર્ટે આકરી સજા ફટકારી છે। આ કેસમાં પકડાયેલા સોસાયટીના વોચમેનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારવાની સાથે પીડિતોને 2 લાખ રૂપિયા વળતર આપવાનો હુકમ પોક્સોની વિશેષ કોર્ટે કર્યો છે। સરકાર તરફે એપીપી અરવિંદ વસોએ જણાવ્યું હતું કે આ કામના આરોપીના ભોગ બનનારા 3 સગીર વયના બાળકો જે એપાર્ટમેન્ટમાં રહે છે ત્યાં આરોપી બ્રિજેશ વોચમેન ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો। તે દરમિયાન આ કામના આરોપીએ 3 ભોગ બનનારા બાળકો જે સગીર વયના હોવાનું જાણતો હતો તે સ્કૂલમાં 3 સગીર વયના બાળકો અભ્યાસ કરતા હોવાનું જાણતો હોવા છતાં પણ અને જ્યારે બાળકો એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમવા આવે ત્યારે આરોપીએ તેઓને ધાકધમકી આપી ડરાવી દીધા હતા। ત્યારબાદ મોબાઈલ ચોરીનો ખોટો આરોપ લગાવી બાળકને ભય બતાવી તેને રૂમ પર બોલાવી 3 બાળકો સાથે અલગ અલગ સમય સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। તેમજ જો કોઈને પણ જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ગંભીર પ્રકારનો ગુનો આરોપી બ્રિજેશે કર્યો અને કેસ કોર્ટ ચાલી જતા સરકાર તરફે એપીપી અરવિંદ પી વસોયાની ધારદાર દલીલો જણાવ્યું હતું કે દિન પ્રતિદિન આવા બાળકો સાથેના ગુનાનું પ્રમાણ વધતું જાય છે અને નાના બાળકો પણ બહાર નીકળતા ડર અનુભવે છે। આ કામના આરોપી સિક્યુરિટી ગાર્ડ નરાધમ તરીકે ફરજ બજાવવાને બદલે બાળકોને ડરાવી ધમકાવી તેઓની સાથે ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે અને રક્ષક જ જો ભક્ષક બન્યો છે ત્યાં બાળકોના વાલીઓ તેના રક્ષણ માટે તથા બાળકોના ઉજળા ભવિષ્ય માટે એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ રાખતા હોય છે। તેનો ગેરલાભ લઈ કુમળી વયના 3 બાળકો સાથે આરોપીએ અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું ગુનાહિત અધમ કૃત્ય કરેલ છે। વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે સમાજમાં આવા કૃત્યો બનતા અટકે, સગીર વયના બાળકોનું જીવન સુખમય બને, કોઈપણ જાતના ડર વગર તેઓનું જીવન પસાર થાય અને રોજબરોજ બાળકો સાથે આવા બનાવો બનવાનું પ્રમાણ વધી રહ્યું છે। તે ઘણી વખત સમાજના ડરના કારણે પણ આવા બનાવો બહાર આવતા નથી। જે તમામ હકીકતોને ધ્યાને લઈ તેમજ સમાજનું હિત ધ્યાને લઈ આ કામના આરોપીને સખત સજા કરવા જણાવ્યું હતું। તમામ હકીકતોને ધ્યાને લઈ કોર્ટે આરોપીને જાતીય ગુનો અને બાળકોના રક્ષણ અધિનિયમ મુજબ આરોપીને આજીવન કેદની સજા ફરવાનો હુકમ કર્યો છે। તે સાથે જ ભોગ બનનારા 3 બાળકોને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કોર્ટે કર્યો છે। બ્રિજેશ ઉમાશંકર ત્રિવેદીનાએ સન 2018ની સાલમાં જે અડાજણ ખાતે એપાર્ટમેન્ટ જે આવેલું છે તે એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકેની ફરજ બજાવતો હતો અને તે દરમિયાન ત્યાં એપાર્ટમેન્ટના 3 સગીર વયના બાળકોને ધાક ધમકીઓ આપી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ડરાવી અને મોબાઈલ ચોરીનો ખોટો આરોપ મૂકી અને અવારનવાર તેની રૂમ પર બોલાવી અને આ સગીર વયના બાળકોને તેની રૂમ પર લઈ જઈ અને અવારનવાર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ છે। દિન પ્રતિદિન આવા બાળકો સામે આવા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય ના બનાવો વધતા જાય છે। સમાજમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડે છે અને નાના બાળકો ફૂલ જેવા કુમળી વયના બાળકો સાથે હાલના આરોપીએ અધમ કૃત્ય કરેલ છે, એટલે બાળકો પણ મુક્ત રીતે બહાર ફરી શકતા નથી। આ તમામ હકીકતો નામદાર કોર્ટ સમક્ષ રાખી અને આરોપી અને ભોગ બનનારોએ પણ નામદાર કોર્ટ રૂપું જે તેની સામે જે હકીકત અને ઘટના બનેલી તે નામદાર કોર્ટ સમક્ષ વિસ્તૃત રીતે પ્રસ્તુત કરેલ છે। તબીબી પુરાવો પણ રેકોર્ડ ઉપર લાવવામાં આવેલ છે, તેમાં પણ ભોગ બનનારો સાથે આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયેલ હોવાનું સાબિત થયેલ છે અને આ તમામ સંજોગો તથા શાહેદોએ પણ તે ભોગ બનનાર સાથે કૃત્ય થયેલું અને બનાવની હકીકતની જાણ થયેલી। આરોપી બ્રિજેશ ઉમાશંકર તિવારી 2016માં જ વોચમેન તરીકે કામે લાગ્યો હતો। આરોપી બ્રિજેશે રમતા બાળકોને મોબાઈલ ફોન ગિફ્ટ આપ્યા બાદ એ જ બાળકો સામે ફોન ચોરીનો આરોપ લગાડી 3 બાળકો સાથે ખરાબ કામ કર્યા હતા, જેથી કેસ ચાલી જતા કોર્ટે તેને જીવે ત્યાં સુધી એટલે કે આજીવન કેસની સજા ફટકારી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।